આજથી આ 5 રાશિઓના સારા દિવસો શરૂ 9 ઓક્ટોબર સુધી શનિદેવ રહેશે મહેરબાન। જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ આજથી 9 ઓક્ટોબર સુધી રેવતી નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે। શનિનું આ નક્ષત્ર પરિવર્તન જૂના કર્મોનો હિસાબ અને અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો સમય લાવ્યો છે। આ મહાગોચરથી 12 રાશિઓમાંથી 5 રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે। તો ચાલો જાણીએ એ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે। વૃષભ રાશિ, તમારો કોઈ અધૂરો લક્ષ્ય હવે પૂરો થશે। પ્રોફેશનલ લાઈફમાં પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે। આવકના નવા સાધનો બનશે અને જૂના રસ્તાઓમાંથી પણ ધન લાભની પૂરી શક્યતા છે। શોર્ટકટથી બચવું અને કોઈ પણ વાયદાઓ પર આંધળો વિશ્વાસ કરવાથી દૂર રહેજો। મિથુન રાશિ, તમને કરિયરમાં કોઈ મોટી સિદ્ધિ મળી શકે છે। શિસ્તબદ્ધ રહેવું અત્યંત જરૂરી છે। કોઈ નવી જવાબદારીઓ મળશે જે તમારી ધીરજની કસોટી કરશે, પરંતુ ધીમે ધીમે આગળ વધીને સફળતા ચોક્કસ મેળવશો। વેપારમાં નફો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે। કન્યા રાશિ, નવા બિઝનેસ પાર્ટનરશિપ માટે ઉત્તમ સમય છે। શનિના પ્રભાવથી અટકેલા કાર્યો પૂરા થશે। લગ્ન જીવનની ગેરસમજ દૂર થશે અને સંબંધોમાં સુધારો આવશે। ધન કમાવા માટે આ સમય શ્રેષ્ઠ છે। બસ આ સમયે કડવા શબ્દો બોલવાનું ટાળો। તુલા રાશિ, શનિદેવ તમારા કાર્યોમાં આવતી અડચણો દૂર કરશે। શિસ્ત અને મહેનતથી કરિયરમાં ઉન્નતિ મળશે। સ્વાસ્થ્યની પરેશાનીઓ દૂર થશે અને અટકેલા નાણાં પરત મળવાના પૂરા સંકેત છે। ક્ષમતા કરતાં વધુ કાર્ય કરીને માનસિક તણાવ લેવાનું ટાળવું। મકર રાશિ, તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે। ભાઈ બહેનનો સાથ મળશે અને નાની યાત્રાઓ સફળ થશે। વ્યવસાયિક સફળતાની સાથે ધનલાભના યોગ છે। તમારી વાતચીતની શૈલીમાં એવો સુધારો આવશે કે તમે તમામ સંબંધોને ખૂબ સારી રીતે સાચવી લેશો। માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો।